નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં આજે 4213 કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે અને તેમ છતાં પણ હજુ પણ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. ફક્ત સામાન્ય લોકોની વાત નથી, રાજનેતાઓની પણ એટલી જ બેદરકારી સામે આવી રહી છે. કેટલાક દ્રશ્યો પણ અમે આપને બતાવીશું, પરંતુ સવાલ એ છે કે દ્રશ્યોથી જ આપ નક્કી કરશો કે કોની બેદરકારી છે. આટલા જે કેસ આવી રહ્યા છે એની પાછળ જવાબદાર કોણ છે? કદાચ હું, તમે, નેતાઓ, સામાન્ય વ્યક્તિ અને દરેક લોકો જવાબદાર છે. કારણ કે ડોક્ટર્સ પણ પોઝિટિવ આવી રહ્યા છે, એ દર્દીઓની સેવા કરતા હોય છે. રાજનેતાઓ મેળાવડા કરે છે, મેળાવડામાં સામાન્ય લોકો જાય છે. શાળામાં જે બાળકો જઈ રહ્યા છે તે પણ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શાળાઓ ક્યારે બંધ કરવામાં આવશે? કેમ ઓનલાઈન શિક્ષણ શરૂ નથી કરવામાં આવી રહ્યું? તેને લઈને નિર્ણય ક્યારે લેવામાં આવશે? હજુ જે આજે નિર્ણય લેવાયા છે તેની જો વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટે મોકૂફ રખાય છે. ફ્લાવર શો જે યોજાવાનો હતો તેને પણ રદ કરવામાં આવ્યો છે. પતંગોત્સવને રદ કરવામાં આવ્યો છે. સારા નિર્ણય છે. આવા નિર્ણયને આપણે આવકારી રહ્યા છે, પરંતુ આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યા છે? જ્યારે આ આંકડા, જે કેસના આંકડા છે તે 4000 સુધી પહોંચી ગયા છે, પછી આ નિર્ણય લેવામાં આવ્યા છે. પરંતુ એની વચ્ચે કેટલાક દ્રશ્યો હું આપને બતાવીશ. એ દ્રશ્યો જોઈને ખરેખર આપ અચંભિત થઈ જશો કે આ રાજનેતાઓની જ ભૂલ નથી ને. એ દ્રશ્યો પહેલા હું મારી ટીમને કહીશ કે એ દ્રશ્યો પહેલા બતાવે. એક તો ગોંડલના દ્રશ્ય છે અને ખેડાના દ્રશ્ય છે. એ બંને દ્રશ્યો હું મારી ટીમને કહીશ કે પહેલા એ બતાવે ને પછી આજના આંકડાની પણ હું વાત કરીશ. આપ જોઈ શકો છો ગોંડલના આ દ્રશ્યો છે. બીજેપીની આ રેલી છે. સરપંચોનું સ્નેહ મિલન. હવે દરેક પાર્ટી આ સરપંચોને પોતાના માની લીધા છે કે અમુક મારા સરપંચ જે જીતીને આવ્યા છે ને બીજા કોંગ્રેસના સરપંચ. અને આ તમામ જે સરપંચોનું આ સ્નેહ મિલન રેલી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાઈ, લોકો અહીંયા કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે અને ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બીજી લહેર વખતે પણ આવા જ દ્રશ્યો આવ્યા હતા અને જેના કારણે કોરોનાના કેસીસ વધ્યા હતા. ફરી એક વખત આ રાફડો ફાટી રહ્યો છે અને લોકોએ ચિંતા કરવાની જરૂર છે. નેતાઓએ પણ સુધારવાની જરૂર છે. આ ભીડ ભેગી કરવાની જરૂર નથી. આ બંને દ્રશ્યો કોઈ એક પાર્ટીની વાત નથી. અહીંયા આપ જોઈ શકો છો બીજેપી અને કોંગ્રેસનું ખેડામાં સંમેલન હતું. ત્યાં પણ ભલે ખુરશીઓ થોડી દૂર દૂર રાખવામાં આવી છે, પરંતુ જોઈ શકો છો કેટલી ભીડ છે. આને સોશિયલ ડિસ્ટન્સ તો કોઈ જ રીતે ન કહી શકાય. તો આપણે આ ભીડ જોઈએ અને હવે આજના આંકડા જુઓ કેટલા છે. 4213 કેસ આવ્યા છે રાજ્યમાં. અમદાવાદમાં 2000ની નજીક પહોંચ્યા છે આ કેસ. સુરતમાં 1000નો આંકડો વટાવી ચૂક્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 14000ને પાર પહોંચી ગયા છે. હજી પરમ દિવસે જ અમે વાત કરતા હતા કે 10000 પહોંચી જશે, પરંતુ આજે 14000ને પાર પહોંચી ગયા છે. તો આ વધતા કેસને લઈને રાજ્યમાં નવા નિયંત્રણો લાદવાની તૈયારી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા સ્તરેથી નાના નિર્ણયો લેવાઈ રહ્યા છે અને હવે રાજ્ય સરકાર પણ રાત્રિ કર્ફ્યુથી લઈ અને વાણિજ્ય એકમો પર નવી ગાઈડલાઈન જાહેર કરશે, જે સ્થિતિની જરૂરિયાત પણ છે. સવાલ એ છે કે જેટલા નિયમ બનાવીએ છીએ એનું પાલન કરનારા ખુદ પાલન કરશે? આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. તો નિયંત્રણનો ડોઝ ક્યારે? રસીના 2 ડોઝ તો લઈ લીધા. મેં તો ક્યારના લઈ લીધા છે. તમારામાંથી પણ લગભગ મોટા ભાગના લોકોએ લઈ લીધા હશે. પરંતુ સવાલ એ છે કે આ નિયંત્રણનો ડોઝ ક્યારે અપાશે? અને નિયંત્રણનો ડોઝ તો પહેલા રાજનેતાઓએ પોતે લેવાની જરૂર છે અને પછી લોકોને આપવાની જરૂર છે. પરંતુ લોકોએ શાણમાં પોતાની જાતે જ સમજી જવું જોઈએ. આ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને ચર્ચામાં બીજેપી તરફથી આપણી સાથે ડોક્ટર ઋત્વિજભાઈ આપણી સાથે જોડાયા છે. ઋત્વિજભાઈ પટેલ આપણી સાથે છે. આપનું સ્વાગત છે ઋત્વિજભાઈ. આ સાથે જ ડોક્ટર જયેશ ત્રિવેદી, સિનિયર ફિઝિશિયન, આપણી સાથે જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. કોંગ્રેસ તરફથી ડોક્ટર હેમાંગ વસાવડા થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે. હું ડોક્ટર પાસે જઉં એ પહેલા ઋત્વિજભાઈ આપની પાસેથી એક તો આપને સૂચવવું પણ છે, સૂચન પણ અમારા તરફથી કરવું છે અને અમે એવું પણ ઈચ્છીએ છીએ કે તમારા તરફથી પણ એવી સારી સલાહ આવવી જોઈએ કે જેનાથી લોકોને પણ અત્યારથી હવે અટકી જવાની જરૂર છે. ભલે તમે અત્યાર સુધી ગમે તેટલા મેળાવડા કર્યા હોય, ગમે તેટલી ભીડ ભેગી કરી હોય, હવે અટકવાની જરૂર છે. સંધ્યા, જે રીતે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, આજે પણ 4213 જેટલા કોરોનાના કેસ છે, એ ખરેખર હવે એક ગંભીર બાબત જણાઈ રહી છે. ગુજરાત સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એ પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે.
કે છેલ્લા કેટલાય સમયથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ તો ચાલી રહી હતી, પરંતુ સતત તેઓ કેન્દ્ર સાથે સંપર્કમાં હતા, ગુજરાતના અધિકારીઓ સાથે સંપર્કમાં હતા, સતત જે ગુજરાતની આરોગ્ય વિષયક પરિસ્થિતિ છે એના પર નજર રાખી રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું પણ સતત માર્ગદર્શન સમગ્ર પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારને મળી રહ્યું છે. એટલે કુલ મળીને જે પરિસ્થિતિ ઉદ્ભવી એ પરિસ્થિતિને જોતા આજે ગુજરાત સરકારે સવારમાં જ એક લોકહિતનો નિર્ણય કર્યો. કરોડોનું જેમાં રોકાણ આવવાનું હતું, જેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરી છે, એવું જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વાવેલું બીજ જે આજે વટવૃક્ષ બની ચૂક્યું છે, એવી ગુજરાત વાઇબ્રન્ટ સમિટનું 10મી એડિશન જે આગામી દિવસોમાં યોજાવા જઈ રહી હતી. ઘણા બધા દિવસો બાકી છે, છતાં પણ આજની સ્થિતિએ ગુજરાત સરકારને એવું લાગ્યું કે આ પરિસ્થિતિમાં હવે વાઇબ્રન્ટ કરવું એ લોકહિતનો નિર્ણય નથી. એટલા માટે થઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહેલા તો ગુજરાત વાઇબ્રન્ટને રદ કરવા માટેની જાહેરાત કરી છે. અત્યારે કદાચ માનનીય મુખ્યમંત્રી શ્રીના આગેવાનીમાં એક કોર કમિટીની બેઠક પણ મળવાની છે અને જેના પછી નવી એસઓપી પણ ગુજરાત માટે જાહેર થશે. કેટલાક નિયંત્રણો પણ કદાચ મૂકવામાં આવે એવી શક્યતા છે. પરંતુ કુલ મળીને તમારી વાત સાથે હું બિલકુલ સંમત છું કે જે રીતે હવે કોરોનાના કેસ વધી રહ્યા છે, જે રીતે કોરોનાની ઝપેટમાં લોકો આવી રહ્યા છે, હવે સરકાર તો પોતાની રીતે બધા જ પ્રયાસો કરી રહી છે અને આ ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સરકાર બધી જ રીતે સજ્જ પણ છે. અમે બધી જ તૈયારીઓ કરી છે. અમે વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. આરોગ્ય વિષયક સેવાઓ ડોક્ટર જયેશભાઈ કદાચ એ વિષયને સારી રીતે કહી શકશે કે આ વખતના જે કેસીસ આવ્યા છે એમાં જે પેટર્ન જોવા મળી રહી છે એમાં ભગવાનની દયાથી હોસ્પિટલાઇઝેશન એટલું નથી, પરંતુ હોસ્પિટલાઇઝેશન થાય તો પણ એ નાના બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધ હોય, તમામ વર્ગના લોકો, તમામ ઉંમરના લોકો આવી પડેલી જે આપત્તિ છે એમાં સાંગોપાંગ પાર ઉતરે એના માટે ગુજરાત સરકારે બધી જ વ્યવસ્થાઓ કરી રાખી છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં સ્વાસ્થ્ય સ્વયંસેવકો અમે સમગ્ર ગુજરાતમાં 2 લાખ જેટલા બનાવ્યા છે. એ ટીમ પણ એક્ટિવેટ થઈ ગઈ છે. એ ટીમ પણ લોકોની વચ્ચે જઈને વેક્સિનેશનથી માંડીને તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે. પરંતુ ફરી એકવાર હું કહું છું, આપના ચેનલના માધ્યમથી ગુજરાતના લોકોને કહું છું કે જે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ આપણને કહ્યું છે એ પ્રમાણે 2 ગજ કી દૂરી, માસ્ક અને સેનિટાઇઝેશન આ ત્રણેય વસ્તુ પર ભાર મૂકીને આપણે આવનારી કોરોનાની જે કંઈ પણ ત્રીજી લહેર છે એનાથી બચવું જોઈએ અને બિલકુલ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. બિલકુલ બિલકુલ આપે વાત કરી છે એ બહુ સાચી વાત છે, પણ સવાલ હજુ પણ એ છે ડોક્ટર જયેશ, સવાલ એ છે કે આવી પડેલી આફત છે કે આપણે જો નોતરી છે? કારણ કે હજુ જો આપણે જોઈએ તો ફ્લાઇટ્સ આજે જ આપણે વાત કરીએ, ઇટલીથી પંજાબ પહોંચેલી, અમૃતસર પહોંચેલી જે ફ્લાઇટ 191 લોકો એમાં સવાર હતા, 125 પોઝિટિવ આવ્યા છે. આપ સમજી શકો છો એક સાથે આ કેટલો મોટો આંકડો છે. એ તમામ લોકો કેટલા લોકોને મળ્યા હશે, કેટલા લોકોને સંક્રમિત કર્યા હશે અને આવા દેશમાં અમદાવાદમાં જ કેટલી ફ્લાઇટ આવી રહી હશે આવી, તો એને કેમ હજુ પણ આપણે ત્યાં કેમ નિયંત્રણ નથી મૂકી શકતા? સંધ્યાબેન, આ પાન એન્ડેમિક જ થઈ ગયેલી છે. તમે જુઓ તો ઓલ ઓવર વર્લ્ડમાં વૈશ્વિક બીમારી જેને કહીએ એ ટાઈપનું થઈ ગયું છે. અને જે ઓમિક્રોન એની જે વેરાયટી છે અત્યારે જે ચાલે છે મેક્સિમમ UK, US, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન કન્ટ્રીઝ, એશિયન કન્ટ્રીઝ, બધી જગ્યાએ એનું પર્સન્ટેજ વાઇઝ તમે જોવા જશો તો એ 80 to 90% પેશન્ટ્સ જે ઓમિક્રોન પોઝિટિવ છે. ઇન્ડિયાની અંદર બી ઓમિક્રોન ધીમે ધીમે વધતું જાય છે, પણ એનો જે પ્રોગ્રેસ છે એ બહુ ફાસ્ટ છે. જે આપણે પહેલા બી વાત કરી હતી કે ડેલ્ટા કરતાં એનો પ્રોગ્રેસ 7 to 8 ટાઈમ્સ વધારે ફાસ્ટર છે. અને આપણે જે વાત કરી એ પ્રમાણે બહુ જ સાચી વાત છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સ માનતા નથી. અમુક પોલિટિકલ પાર્ટીઝ, કોઈનું નામ નથી દેતો, પણ એ લોકોએ જ્યારે વેક્સિનેશન ઇન્ડિયાની અંદર ચાલુ કરી ત્યારે વેક્સિનેશનને ઇનહિબિટ કરવા માટે, પોલિટિકલ ગેન્સ લેવા માટે કે આ અમુક પાર્ટીની વેક્સિન છે એ ના લેવાય, બીજા બધા કેટલા બધા એ વસ્તુ આવી ગયેલા કે અમે નથી લેવાના, તમે ના લેશો, આમ છે, ભ્રમણાઓ ફેલાવવામાં આવી હતી. એટલી બધી ધૃણા ફેલાઈ અને એને કારણે આપણો વેક્સિનેશનનો રેટ બહુ ઓછો કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો અત્યારે આપણે જે સિચ્યુએશન ફેસ કરી રહ્યા છીએ પાર્શિયલી એ બી જવાબદાર છે, પણ માત્ર પોલિટિકલ પાર્ટીઝ કે માત્ર ગવર્મેન્ટનું નથી. આ આપણી પોતાની નૈતિક જવાબદારી છે. તમને જ્યારે ફર્સ્ટ ડોઝ અપાયો હોય, સેકન્ડ ડોઝ લેવો એ કમ્પલસરી છે, ફરજિયાત છે, ને એના વગર કોઈ બેનિફિટ 50%થી વધારે થતો નથી. એ વારંવાર આપણે આપણી ચેનલ દ્વારા આપણે કહેવામાં આવેલું. તે છતાંય કેટલાય લોકો એવા હતા કે જે લોકોએ સેકન્ડ ડોઝ નહોતો લીધો. એનીવે, અત્યારે જે સિચ્યુએશન છે એમાં એનાથી આગળ વધવાની રસ્તો એ જ છે કે આપણે આપણું
પોતાનું આઇસોલેશન કરીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, વેક્સિનેશનના ડોઝ કમ્પ્લીટ કરીએ. માસ્ક 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 બિલકુલ જરૂરી છે. અને હું વારે ઘડીએ તમને એ જ કહેવા માંગીશ કે મહેરબાની કરીને માસ્ક તમે ઘરની બહાર નીકળો એટલે પહેરી લેજો, કાઢશો નહીં ગમે તે થાય. તમે બહાર કોઈ જગ્યાએ ચા પીવા ઊભા રહ્યા હો તો પણ તમે કીટલીથી દૂર જાઓ. તમે એકલા હોય એવી જગ્યાએ ચા પીઓ તે વખતે જ માસ્ક કાઢો. બધા ઊભા હોય તે વખતે ના કાઢશો, કારણ કે આની સંક્રમિતતા બહુ જ ફાસ્ટ છે. અને તમે જોશો તો ડબલિંગ એટલે બીજી લહેર કરતા વધારે ઝડપથી આ ફેલાય છે. એક વ્યક્તિમાં હોય તો કેટલા વ્યક્તિઓને સંક્રમિત કરી શકે? બિલકુલ એનો ડબલિંગ રેટ કેટલો બધો ફાસ્ટ છે. તમે જુઓ તો ખરા, આપણે લાસ્ટ ટાઈમ બી ડિસ્કસ થયેલું સંધ્યાબેન, ઇફ યુ બિલકુલ આજ ડિબેટમાં હતા અને ડોક્ટર જયેશ આપણી સાથે હતા અને ત્યારે જ એમણે અલર્ટ કર્યા હતા કે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. ભલે એ વખતે કેસીસ ઓછા આવી રહ્યા હતા, પરંતુ ડોક્ટરે અલર્ટ કર્યા હતા. મેડિકલ સાયન્સ આપણા કરતા વધારે આગળ છે અને તેમને ખબર હતી કે આ ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. તેમણે બિલકુલ અવેર કર્યા હતા, રસીને લઈને અવેર કરવામાં આવ્યા હતા અને તેમ છતાં પણ હજુ પણ મેળાવડા બંધ નથી થયા. ડોક્ટર હેમાંગભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, અહીંયા કોઈ એક પાર્ટીને દોષ આપવો યોગ્ય નથી, કારણ કે હું બે દ્રશ્યો હમણાં બતાવી રહી હતી. જી હેમાંગભાઈ, મારો અવાજ પહોંચે છે? એકદમ આવે છે. જી હેમાંગભાઈ, મારો સવાલ એ છે, આજના જ હું તો દ્રશ્ય બતાવી રહી છું. ખેડામાં આજે 66 કેસ ખેડામાં આવ્યા છે, એક સાથે 66 કેસ છે અને ખેડામાં જ કોંગ્રેસનું જે સંમેલન હતું એના દ્રશ્યો પણ બતાવીશું કે કેટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવી છે. આ દ્રશ્યોને જોઈને આપને નથી લાગતું કે આ એવો સમય નથી કે જ્યાં મેળાવડા કરવા જોઈએ, સંમેલન કરવા જોઈએ? સંધ્યા મેડમ, અત્યારે જે રાજકારણનું સ્તર છે, જે રીતે રાજકીય નેતાઓના મગજમાં આખી વાત બેસેલી છે, આ જોતા સ્વયં નિર્ણય કરીને સ્વેચ્છાએ પાર્ટીઓ જો આ બંધ કરે એવી શક્યતા હું ઘણી ઓછી જોઉં છું. કોઈ પણ પક્ષની હું વાત નથી કરતો, તમામ રાજકીય પક્ષ અંગે હું અત્યારે વાત કરી રહ્યો છું. આ સંજોગોમાં સરકારે પ્રતિબંધ લાદવો જરૂરી છે અને પ્રતિબંધ લાગે એનું કડકપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે, કરાવવું જરૂરી છે. પણ તમારા જ નેતા સ્ટેજ પર બેઠા છે, અમિતભાઈ ચાવડા બેઠા છે, પરેશભાઈ ધાનાણી બેઠા છે, મનીષભાઈ દોશી બેઠા છે. આપ જોઈ શકો છો. હું તો બંને પાર્ટીને આ જ વસ્તુ કહી રહી છું કે ભાઈ હવે ચેતી જાઓ, આ મેળાવડા બંધ કરો, લોકોના જીવનું તો વિચારો. બીજી લહેરમાં આપણે કેટલા બધા લોકોને ગુમાવ્યા છે, એ પરિસ્થિતિ એ સમય સુધી આપણે નથી પહોંચવું, પણ હવે ચેતવાની જરૂર છે. હેમાંગભાઈ, હું બંને પાર્ટીને આ જ વાત કરી રહી છું. લોકોના જીવ બચાવવા માટે તમારે લોકોએ જ આગળ આવવું પડશે, નહીં કે આવા સંમેલનો કરવાના. આપ જેમ મેડમ વાત કરો છો, હું પણ એ જ રીતે વાત કરું છું. તમામ રાજકીય પક્ષો, નાનો હોય કે મોટો હોય, એને હાલ પૂરતું એટલીસ્ટ જાન્યુઆરી એન્ડ સુધી તો તમામ જાહેર કાર્યક્રમો બંધ કરી દેવા એકદમ જરૂરી છે. મેં મારી પાર્ટી લાઈનમાં આજ બપોરે જ આ વાત કરી છે અને હું આશા રાખું છું કે અમારા નેતાઓ આ વાત માનશે, કારણ કે દિલ્હીથી યુપીમાં કોંગ્રેસે જાહેરાત કરીને રેલીઓ બંધ કરવાની જાહેરાત ઓલરેડી કરી દીધી હતી અને કદાચ કોંગ્રેસ પહેલો પક્ષ હતો કે જેને આવી જાહેરાત કરી છે. ના બિલકુલ, એ આ નિર્ણયો આવકારદાયક છે. આવા નિર્ણય હોવા જોઈએ, કારણ કે જનતાના હિતનું વિચારવાનું છે, નહીં કે વોટનું વિચારવાનું છે. આપની પાસે ફરી આવું છું, મારા સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાયા છે. જી કીર્તેશ, સુરતમાં પણ રેકોર્ડ બ્રેક આજે કેસીસ આવ્યા છે, 1100 થી વધુ આ કેસ છે. ચેતવાની જરૂર છે. બીજી લહેરની શરૂઆત પણ સુરતથી જ થઈ હતી. બિલકુલ સંધ્યા, જે પ્રકારે સુરતમાં ગઈકાલે 400 ને આજે 1000 એટલે કે 50%ની ગતિએ કેસ વધી રહ્યા છે, ત્યારે ચોક્કસ સરકારનો જે નિર્ણય છે તેને લોકો વધાવી રહ્યા છે. આપણી સાથે ઘણા બધા મિત્રો છે, આપણે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે, શું કહેશો? જે પ્રકારે વાઇબ્રન્ટ સમિતિની કેન્સલ કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો, અને રાજકીય જમાવડાને લઈને જ ખાસ કરીને કોરોના પકડી રહ્યો? ખાસ કરીને આજે જે વાઇબ્રન્ટ સમિટ કેન્સલ કરવાનો જે મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય છે એને ખૂબ આવકારું છું. આ વેરિયન્ટ અત્યારે જે રીતે આજે સુરતમાં પણ 1100 કેસ સામે આવ્યા છે અને સીધા 3 ગણા કેસ રોજે રોજ વધી રહ્યા છે.
આ વેરિયન્ટને જ્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી અત્યારે 45 દિવસ માટે આપણે સૌએ કાળજી રાખવી જોઈએ. અને સરકાર અત્યારે જે પ્રકારની ગાઈડલાઈનો અથવા જે નિયંત્રણો લાવશે એને આપણે ફોલો કરવું જોઈએ. કારણ કે જ્યાં સુધી આ વેરિયન્ટ બીજી લહેરમાં ઘણા બધી જગ્યાએ આપણે હોસ્પિટલોમાં જગ્યા નહીં મળતી હતી, એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા અને પબ્લિકને ખૂબ એનું વેઠવું પડેલું હતું. એટલે અત્યારે જે મોલમાં, થિયેટરોમાં, જીમમાં અનેક જગ્યાએ આવા પ્રકારના નિયંત્રણો આવનારા દિવસોમાં આવશે. તો આપ સૌને મારી બી વિનંતી છે કે અત્યારે જે સરકાર જે પ્રમાણે આપણને ગાઈડલાઈન ફોલો કરવાનું કે કર્ફ્યુમાં જે કંઈ પાલન કરવાનું કે અને જે આપણને 3 મુખ્ય જે કારણો છે કે જે કોરોનાથી બચી શકાય, જે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને આપણા હાથને સેનિટાઈઝ કરતા રહેવું, આ પ્રમાણે આપણે સૌ ફોલો કરીશું તો सरकार की गाइडलाइन फॉलो करनी चाहिए. क्या मानते हो आप कि जिस तरह से सरकार गाइडलाइन बना रही है पर सरकार के राजकीय पार्टियां वही नियम तोड़ रही है, उसके चलते लोग नियम तोड़ रहे हैं? सर देखिए, सरकार जो कर रही है वो जनता के हित के लिए ही कर रही है और जनता को चाहिए कि जो सरकार कर रही है वो सोच समझ के उनके अकॉर्डिंगली ही काम करें. बिकॉज ये वेरिएंट जो है ये कोविड से भी जल्दी फैलता है और लेकिन नियम सरकार बना रही है, सरकार की राजकीय पार्टी नियम तोड़ रही है. ये बहुत गलत है. ये फिर जनता को डिवाइड करने की कोशिश कर रहे हैं ताकि कोई कर रहा है, कोई नहीं कर रहा. और अगर जो नहीं कर रहे हैं वो जो कर रहे हैं उनके लिए भी हानिकारक बनते जा रहे हैं. तो इसलिए जनता को ये जो नियम तोड़ रहे हैं इनको नियम मिलके बनाना चाहिए, तोड़ना नहीं चाहिए. जनता के हित के लिए भी सोचना चाहिए. નિયમ સરકારે બનાવ્યા છે, પાલન કરવું જોઈએ. શું કહેશો જે પ્રકારે નિયમો બનાવવામાં આવ્યા છે સતત નિયમો તૂટી રહ્યા છે, રાજકીય જમાવડાઓ થઈ રહ્યા છે? આપે જેમ કહ્યું તેમ સરકાર જો નિયમ બનાવે છે તો હું એવું માનું છું કે સરકાર એ આપણી પ્રજાની એક મા બાપ જેવા હોય છે. તો સરકારે આ નિયમોનું જો ચુસ્તપણે પાલન કરે તો સ્વાભાવિક છે કે પ્રજા પણ એક બાળકની જેમ એમના આપણા ઘરમાં પણ આપણા માતા પિતાને જ આપણે ફોલોઅપ કરતા હોઈએ છીએ. બિલકુલ લોકોનું સીધું કેવું છે સરકાર નિયમ બનાવે છે, લોકોના હિત માટે બનાવે છે, લોકોએ નિયમ પાળવા જોઈએ. પણ જે પ્રકારની સંધ્યા પરિસ્થિતિ છે, નિયમ સરકાર બનાવે છે પણ સરકાર જે રીતે રાજકીય જમાવડા કરીને લોકો માટે જોખમ ઊભું કરી રહી છે, તો લોકોનું માત્ર કેવું એટલું જ છે કે લોકો તો નિયમ પાળવા તૈયાર છે પણ નિયમ બનાવનારી સરકાર અને તેમને રાજકીય પાર્ટી સૌ પહેલા પાલન કરે તો કદાચ કોરોનાની બીજી લહેર પર કહી શકાય કે વિજય પ્રાપ્ત કરી ઘરમાં એક શકાય. બાળક હોય છે, એ બાળક માતા પિતા જેવું કરતા હોય છે એનું અનુકરણ કરતા હોય છે. જો માતા પિતા સારી ટેવ રાખતા હોય તો બાળકોમાં પણ એ ટેવ આવતી હોય છે. એટલે બિલકુલ આવું જ છે. નેતાઓ જો સારી ટેવ રાખશે, ફક્ત સલાહો ન આપે, ટેવ પણ તમારે રાખવાની જરૂર છે. પોતે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને પછી લોકોને કહે કે તમારે આ પાલન કરવાનું છે. નહીં કે પછી પ્રજા પાસેથી 1000 રૂપિયા દંડ ઉઘરાવીને પછી એમાં એ લોકોએ ખાલી તિજોરી ભરવાની હોય. સવાલ અહીંયા પ્રજા આને લઈને જ પ્રજામાં ગુસ્સો પણ ઘણી વખતે જોવા મળતો હોય છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું અને જે રીતે બેને વાત કરી કે આ તો ડિવાઈડ કરવાની વાત છે. સરકાર પોતાની રીતે જમાવડા કરે અને પછી જનતા પાસેથી દંડ ઉઘરાવે, આ કેવી રીતે સહન કરી લેવાય? એક તો મેળાવડા બંધ કરવાની વાત કરી છે, જે આગળના આયોજન હતા, મોટા આયોજન હતા, મોટા આયોજનો પર બ્રેક લગાવી છે. સવાલ હવે એ છે કે નાના જે આયોજનો થવાના છે એના પર પણ બ્રેક લગાવવી જોઈએ. અને ઋત્વિજભાઈ, જે રીતે આપણે સુરતના પણ સાંભળ્યા, એ વાત સાથે આપ પણ સહમત હશો કે એવું નથી કે ફક્ત નેતાઓ સલાહ આપે, સલાહ આપો છો પણ પોતે અનુસરો અને પછી તમે બીજાને અનુસરો. પછી એવું નહીં કે ભાઈ માસ્ક નથી પહેર્યું તો લોકો પાસેથી 1000 રૂપિયા દંડ લઈ લો, તિજોરી ભરી લો, તો એવું ન ચાલે. ન ચાલે બિલકુલ. જો કોઈ પણ નિર્ણય હોય, એ ગુજરાત સરકારનો હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો, ખાસ કરીને હું મારી પાર્ટીનો વાત કરું તો આજની સ્થિતિએ નિર્ણય લેવાતો હોય છે. જેમ કે વાઇબ્રન્ટ ને હજુ 4-5 દિવસની વાર છે, પરંતુ આજની સ્થિતિએ ગુજરાત સરકારને લાગ્યું કે વાઇબ્રન્ટ કરવું હિતાવ નથી તો એને અમે રદ કરી નાખ્યો. પહેલી લહેર આવી, બીજી લહેર આવી, ત્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ. સરકારે ખૂબ સુંદર રીતે એને હેન્ડલ કરી. પછી એક સકારાત્મક વાતાવરણ પણ ઊભું થયું, જેનાથી છૂટછાટો મળી, સ્કૂલ કોલેજો પણ ખુલી, પાછા વેપાર રોજગાર ધમધમતા થયા, લોકો પોતાના સામાજિક પ્રસંગોમાં પણ લોકોને બોલાવી શક્યા. જે 2 વર્ષથી જે બધું બંધ હતું એ પાછું શરૂ પણ થયું. હવે એ જ રીતે તમે ખાલી પોલિટિકલ પાર્ટીઓને કહો, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજ જીવનમાં
નોન ને એ પોલિટિકલ અમે લોકો કહીએ છીએ, હોય, એને લગ્ન પણ અમે સમારંભ હોય, કહીએ છીએ ને. એટલે બધે જ હા. ક્યાંક હળવાશ આવી. પરંતુ જેવું ગુજરાત સરકારને લાગ્યું કે આ પરિસ્થિતિ કદાચ વધુ બગડી શકે, વધુ કેસો આવી શકે, તો તરત જ આપણે એસઓપી પણ જાહેર કરી, તરત જ નિયંત્રણો પણ લાદ્યા. તમે જુઓ કે દંડ લેવાની વાત હતી તો અમારા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખૂબ સુંદર વાત કરી હતી કે માત્ર દંડ લેવો એ આશય નથી, ખાલી પૈસા ભેગા કરવા એ આશય નથી, પરંતુ પોલીસ સકારાત્મક રહીને પ્રોએક્ટિવ થઈને માસ્ક પણ આપશે. અને આવનારા દિવસોમાં, આ લગભગ એમણે 10 દિવસ પહેલા કહ્યું હતું કે અચાનક જ જ્યારે કોરોના નહોતો અને જે પ્રકારની હળવાશ સમાજ જીવનમાં હતી, અચાનક એને બંધ કરી દઈને બધાને દંડ કરવા દેવું, એવો પણ સરકારનો આશય નહોતો. પરંતુ લોકો ટેવાય કે ના ભાઈ, કોરોના હવે વધી રહ્યો છે, આપણે ફરીથી સાવચેતી રાખવાની જરૂર છે, એ આશયથી ધીમે ધીમે સરકાર નિયંત્રણ રાખતી ગઈ. અને હવે જ્યારે એવું લાગ્યું કે પરિસ્થિતિ વધારે બેકાબુ થઈ રહી છે, કે જ્યારે વધારે કોરોનાના કેસ આવી રહ્યા છે, ત્યારે સાવચેતીના પગલા રૂપે વાઇબ્રન્ટ સમિટ તો કેન્સલ કરી, પરંતુ કુલ મળીને જેમ અમારા ડોક્ટર સાહેબ હેમાંગભાઈ વસાવડા કહેતા હતા કે યુપીમાં એમણે રેલીઓ બંધ કરી છે, તો અમે પણ યોગી આદિત્યનાથજીએ નોઈડાની સભાઓ બંધ કરી, આગામી અત્યારે કોઈ કાર્યક્રમો નહીં રાખવાનું, એવું ભારતીય જનતા પાર્ટીએ પણ નક્કી કર્યું છે. એટલે કુલ મળીને નહીં, એવું નથી સંધ્યા, માનો કે જે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો થઈ રહ્યા છે તો એમાં સંપૂર્ણ રીતે એસઓપી નું પાલન કરવામાં આવે એનો આગ્રહ રખાઈ રહ્યો છે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બધા બેસે એનો આગ્રહ રખાઈ રહ્યો છે, માસ્ક પહેરે એનો આગ્રહ રખાઈ રહ્યો છે. છતાં પણ જે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકીય પક્ષોની સાથે સાથે ગુજરાત સરકાર પણ સજ્જ છે. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટી પણ એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય કે કાર્યક્રમો નહીં કરે જેનાથી કોરોનાના કેસોને વેગ મળે. એના માટે બિલકુલ અમે જવાબદાર પણ છીએ અને અમે સભાન પણ છીએ. જી જી જી, બિલકુલ આ સલાહ બહુ સારી લાગી રહી છે. અનુકરણ આપણે બધાએ કરવાનું છે, નેતાઓએ પણ કરવાનું છે, અને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તમામ લોકોએ પણ કરવાનું છે. મારા સહયોગી આપણી સાથે જોડાયેલા છે, જામનગરથી આપણી સાથે છે. જી કિંજલ, જામનગરના લોકો શું કહી રહ્યા છે? જે રાજકીય પાર્ટી કરી રહી છે, પણ લોકોએ પણ સુધારવાની જરૂર છે. લોકો કઈ રીતે પાલન કરી રહ્યા છે, ને આ જે સરકાર અને તંત્રને શું કોઈ સલાહ આપવા ઈચ્છી રહ્યા છે, કોઈ મેસેજ આપવા ઈચ્છી રહ્યા છે ત્યાંથી? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરી, જે ગુજરાતમાં જે કોરોનાની પરિસ્થિતિ છે, પરિસ્થિતિ હવે વણસી રહી છે, ત્રીજી લહેર છે તે આવી રહી છે, ત્યારે જે પ્રકારે રાજકીય જમાવડાઓ હોય, સામાજિક જમાવડાઓ હોય, આ તમામ જે મેળાવડાઓ છે તે બંધ થવા જોઈએ તેવું લોકોમાં ક્યાંક ને ક્યાંક છે. આપણી સાથે જામનગરના જે લોકો છે, અગ્રણીઓ છે, એમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, જે કોરોનાની હાલની જે પરિસ્થિતિ છે બગડી રહી છે, શું માનો છો જે રાજકીય જમાવડાઓ છે તે બંધ થવા જોઈએ, સામાજિક જમાવડાઓ, ધાર્મિક જમાવડાઓ, કોરોનાની પીકને કેવી રીતના અટકાવી શકાય? સૌપ્રથમ તો સરકારે પોતે જ ડિસિપ્લિનમાં આવવું પડશે, કે જ્યાં સુધી સરકારી જમાવડા જ્યાં સુધી હશે ત્યાં સુધી બીજા જે લોકો, જે સામાન્ય લોકો છે, એ પોતે પણ પોતાની મરજી મુજબ જ કરશે. એટલે સૌથી પ્રથમ રાજકીય અને ધાર્મિક જે સામાજિક જે કંઈ પણ અખાડા અથવા તો મેળાવડા થાય છે એને સૌથી પહેલા કંટ્રોલમાં કરી અને જેમ બને એમ ઓછા અથવા તો નહીવત પ્રમાણમાં આ મેળાવડા થાય અથવા તો ડિસ્ટન્સ, જે સોશિયલ ડિસ્ટન્સ રાખીને કરે તો જ આને કંટ્રોલમાં લઈ આવી શકાશે. અધરવાઇઝ આનો કોઈ રસ્તો નથી. અને શું કહેશો, જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે, કોરોનાની હવે પીક વધી રહી છે, શું કરવું જોઈએ તમારી દ્રષ્ટિએ? આ ધાર્મિક રાજકીય મેળાવડા ઓછા થાય અને માણસ પોતે પોતાની જવાબદારી સમજે અને પોતે જ ઘરની બહાર ઓછા નીકળે, જરૂર પૂરતું જ કામ માટે નીકળે, અને એ રીતે આ કંટ્રોલ થઈ શકે એવું મારું મંતવ્ય છે. એટલે બિલકુલ લોકોએ પણ એટલું જ સભાન રહેવાની જરૂર છે. શું કહેશો, કેવી રીતના તમે જોવો છો અત્યારની પરિસ્થિતિને? અત્યારે પરિસ્થિતિ બહુ ગંભીર થતી જાય છે, માટે સરકારની જે કંઈ ગાઈડલાઈન છે એનું આપણે ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને આપણે સેલ્ફ આપણી પોતાની જવાબદારીથી જ આપણે રહેવું જોઈએ અને ડિસ્ટન્સ રાખવો જોઈએ, કામ વિના બહાર ના નીકળવું જોઈએ. એટલે સેલ્ફ ડિસિપ્લિન પણ જરૂરી છે. શું કહેશો, અત્યારની જે પરિસ્થિતિ છે કેવી રીતના જોવો છો? આ કોરોનાની વિકટ પરિસ્થિતિ અટકાવવા શું કરવું જોઈએ? અત્યારે આપણે સેલ્ફ ડિસિપ્લિન તો જરૂરી જ છે, પણ સૌથી પહેલા તો સ્કૂલો અત્યારે બંધ કરવી જોઈએ આપણે, કારણ કે બાળકોના તો વેક્સિનેશન ખાલી શરૂ થયા છે એમ કહી શકીએ આપણે. અને ત્યાર પછી જે રાજકીય અને સામાજિક કે જે કાંઈ લગ્ન પ્રસંગો બધા હોય એમાં બને એટલો કાપ મૂકી. એટલે બિલકુલ જે પ્રકારે લોકો છે તે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે હવે જે છે એ સામાજિક અને ધાર્મિક મેળાવડાઓ બંધ કરવા જોશે અને પોતે પણ સભાન બનવું જોશે, તો જ આ કોરોનાની પીકને છે તે અટકાવી શકાય તેવું કહી રહ્યા છે. સંધ્યા,
જી બિલકુલ, કોરોનાના કેસ વધતા અલગ અલગ નિયંત્રણો પણ લાદવામાં આવી રહ્યા છે. લોકો પણ જે રીતે જામનગરની જનતા કહી રહી છે, લોકો સભાન છે. લોકોએ પણ હવે પોતાની જાતે સ્વીકારવું પડશે, જવાબદારી પોતે પણ લેવી પડશે. પોતે જો માસ્ક નહીં પહેર્યું હોય તો તમારા કારણે બીજો વ્યક્તિ સંક્રમિત થઈ શકે છે, તો બીજા વ્યક્તિના કારણે તમે સંક્રમિત થઈ શકો છો. પરંતુ અહીંયા જામનગરથી જે એક પોઈન્ટ મૂકવામાં આવ્યો છે ઋત્વિજભાઈ, એને લઈને ખાસ ચિંતા છે, ખાસ કરીને વાલીઓની ચિંતા છે. શાળાઓ કેમ બંધ નથી કરવામાં આવતી? આટલી મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે, આ નિર્ણય લેતા કેમ હજુ વાર કેમ લાગી રહી છે? નહીં સંધ્યા, મેં આગળ જ આપણી જ્યારે ડિબેટ ચાલુ થઈ ત્યારે મેં વાત કરી કે કદાચ અત્યારે મને એક્ઝેક્ટ સમય ખબર નથી, પરંતુ આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અત્યારે કોર કમિટીની બેઠક મળવાની છે, અથવા તો અત્યારે કદાચ બેઠક ચાલુ હશે અથવા તો કાલ સવારે મળશે. અને એ બેઠકના અંતે ગુજરાત સરકાર કોરોનાને લઈને ચોક્કસ SOP દાખલ કરવાની છે. એમાં માનનીય શિક્ષણ મંત્રી આદરણીય જીતુભાઈ વાઘાણીજી, જે ગુજરાત સરકારના પ્રવક્તા પણ છે, એમને પણ કહ્યું છે અને ચોક્કસ રીતે જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તબીબોની સલાહ પ્રમાણે, વાલીઓની જે રજૂઆત છે એના આધારે અને કુલ મળીને સાંપ્રત સમસ્યાને અને સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોક્કસ શાળાઓ અને કોલેજો માટે પણ નિર્ણય લેવામાં આવશે. અને મને લાગે છે કે આ આખો જ વિષય કદાચ 24 કલાકમાં ક્લિયર થઈ જશે કે શાળાઓ ઓફલાઈન થશે કે ઓનલાઈન. એટલે બિલકુલ ગુજરાત સરકાર કઈ એવી જડતા વાળી વાત નથી કરી રહી કે આ પરિસ્થિતિમાં પણ અમારે ના ઓફલાઈન શાળાઓ જ ચાલુ રાખવી છે, અમારે ફરજિયાત વિદ્યાર્થીઓને શાળામાં કે કોલેજોમાં બોલાવો છે. મોડા નથી, બિલકુલ મોડા નથી સંધ્યા. અત્યારે ડોક્ટર જયેશભાઈ પણ આપણી સાથે છે, એ ફિઝિશિયન છે, હું પણ ડોક્ટર છું, ડોક્ટર હેમાંગભાઈ પણ ડોક્ટર છે. આ વખતના કેસીસ સદનસીબે પહેલા પણ કહ્યું કે ભગવાનની દયાથી હોસ્પિટલાઇઝેશન બહુ ઓછું છે, ડેથ રેટ ઓછો છે. હા, ચેપ લાગવાનો જે રેટ છે, પોઝિટિવિટીનો રેટ છે, ક્યાંક ને ક્યાંક વધારે છે. એટલે કુલ મળીને સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરીને સરકાર ચોક્કસ જે ગુજરાતની પ્રજાના હિતમાં હશે એ નિર્ણય લેશે. હું આપના ચેનલથી ગુજરાતના લોકોને આશ્વસ્ત કરવા માંગુ છું. બિલકુલ હેમાંગભાઈ, વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને બાળકો માટે, કારણ કે આમ પણ સંખ્યા તો ઓછી જઈ રહી છે, પરંતુ જે ઓછી જઈ રહી છે એમાં પણ કેસીસ વધારે આવી રહ્યા છે બાળકોને સંક્રમણથી બચાવવા રસીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, એ બહુ સારી વાત છે. પરંતુ શાળાઓ બંધ થવી જોઈએ કે ન થવી જોઈએ, અને ક્યારે, હજી કેટલો સમય લાગશે? જો કે કહી રહ્યા છે કે લગભગ કાલ સુધીમાં એ નિર્ણય આવી જશે. 15 થી 18 વર્ષના તરુણો અને તરુણીઓ માટે જ વેક્સિન છે. 5 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ, બાળકો માટે કોઈ વેક્સિન હજી સુધી ભારતમાં શરૂ થઈ નથી. ત્યારે ચોક્કસ તાત્કાલિક અસરથી શાળાઓ બંધ કરી દેવી જરૂરી છે. આપણે જોઈએ છીએ કે ઘણી બધી શાળાઓમાં બાળકો પોઝિટિવ આવે છે, શિક્ષકો પોઝિટિવ આવે છે, અને વાલીઓ પાસે લખાવીને સંમતિ પત્રક લઈને શાળા ચાલુ રાખવાની જે વ્યવસ્થા છે એ એકદમ ખોટી વ્યવસ્થા છે. અત્યારે બાળ મંદિર, કેજી, સિનિયર નર્સરી, ઓફલાઈન ઓનલાઈન બધું જ બંધ કરી દેવું જોઈએ, અને જેને માધ્યમિક શાળા કહેવાય છે એ ઓનલાઈન ચાલુ રાખવી જોઈએ. આ સિવાયનો સરકાર પાસે કોઈ વિકલ્પ નથી. ભાઈ, મારા મિત્ર ઋત્વિજભાઈએ કીધું કે ઓમિક્રોન જે છે એ બહુ વાયોલન્ટ નથી, હોસ્પિટલની જરૂર નથી, પણ 2 વર્ષની આ વાયરસની હિસ્ટ્રી જોતા ક્યારે એ મ્યુટેટ થાય, ક્યારે વાયોલન્ટ બની જાય, અને ફરીથી બીજી વેવના જે દ્રશ્યો જોયા છે આપણે એ જોવા પડે એવું બની શકે, એને માટે અત્યારથી જ કાળજી રાખવી જરૂરી છે. આપણે બીજી વાર આવા દ્રશ્યો જોવા નથી. ઓમિક્રોન ભલે માઇલ્ડ હોય, પણ એનું નેક્સ્ટ મ્યુટેશન વાયોલન્ટ આવશે તો શું કરશું? માટે શાળાઓ બંધ કરી દેવી જોઈએ. બિલકુલ બિલકુલ. આ વાત સાથે એક નાનકડો બ્રેક લઈ રહ્યા છીએ. બ્રેક બાદ પાછા આવીશું ને અલગ અલગ સેન્ટર પર રાજ્યમાં લોકો શું વિચારી રહ્યા છે, તેમનો મત શું છે, તેને લઈને પણ વાતચીત કરીશું નાનકડા બ્રેક બાદ. ન સુધર્યા તો એ દિવસ દૂર નહીં હોય કે ફરી પાછા ઘરે ઘરે કેસ હશે.
સવાલ એ છે, ઋત્વિજભાઈ પણ વાત કરી રહ્યા હતા અને આજે કમિશનર પણ, અમદાવાદ કમિશનર પણ વાત કરી રહ્યા હતા કે હજુ એ સ્ટેજ પર આપણે નથી પહોંચ્યા કે હોસ્પિટલાઇઝેશન વધારે હોય, એટલે કે હોસ્પિટલમાં કેસીસ વધારે હોય. આપણે પહોંચવું પણ નથી. આશા આપણે એવી જ રાખીએ કે હોસ્પિટલમાં રાફડો ન ફાટે, દર્દીઓ મોટી સંખ્યામાં ન હોય, કારણ કે આપણે એટલા પણ સક્ષમ નથી કે દરેક વ્યક્તિ એક વ્યક્તિ સુધી ડોક્ટર હોય, અને ક્યાંય પણ ન હોય, કોઈ પણ કન્ટ્રીમાં એ વ્યવસ્થા ન પણ હોય. માટે જ આપણે ચેતવાની જરૂર છે. પણ સવાલ એ છે, હું ડોક્ટર સાહેબને પૂછવા ઈચ્છીશ કે આની ગંભીરતા સાહેબ લોકોને તમારે સમજાવવાની જરૂર છે, કારણ કે લોકો નહીં સમજતા. સામાન્ય રીતે સામાન્ય ભાષામાં લોકો સમજવા તૈયાર જ નથી. એ બીજી લહેરમાં પણ આપણે જોયું હતું કે જ્યારે ઘરે ઘરે કેસીસ હતા, એક જ ઘરમાં 5-5 કેસ હોય, જેટલા વ્યક્તિ હોય બધા સંક્રમિત હોય, અને બધામાંથી એકાદ બે વ્યક્તિ તો એવું હોય કે જે હોસ્પિટલમાં હોય. અને આપણે અત્યારે બેઠા છીએ, આપણી સ્ક્રીન પર જેટલા લોકો છે, હું અહીંયાથી એ વસ્તુ કહી શકું છું કે આ સ્ક્રીન પર જેટલા લોકો દેખાઈ રહ્યા છે, આ સ્ક્રીનમાંથી એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેના પરિવારમાંથી કોઈનું મોત ન થયું હોય, અને એ પરિસ્થિતિ સુધી આપણે નથી પહોંચવાનું. સર, એને લઈને શું કહેશો આપ ખાસ? સંધ્યાબેન, તમે બહુ જ સુંદર સવાલ પૂછ્યો છે. એકચ્યુઅલી ઓમિક્રોન જે આપણી અત્યારે દુનિયાની અંદર એવી કહેવાઈ રહ્યું છે કે બહુ માઇલ્ડ ફોર્મમાં છે, બહુ માઇલ્ડ ફોર્મમાં છે, એની કંઈ બહુ ખરાબ ઇફેક્ટ નથી આવતી, હોસ્પિટલાઇઝેશન ઓછા થાય છે, અથવા એને કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ તમારી નથી રહેતી, આઈસીસીયુના એડમિશન ઓછા થવાના છે, એ વાત બધી ડેલ્ટા વખતે પણ કરવામાં આવતી હતી. અને પછી જેટલા નંબર ઓફ કેસીસ વધતા જાય, માની લો કે એ વાયરસ આજની તારીખમાં મારામાં આવે, અને જો મને ડાયાબિટીસ હોય તો વાયરસમાં પોતાના એનું મોડ્યુલેશન થતું હોય છે. વાયરસ પોતાનું સ્ટ્રક્ચર મારા શરીરમાં ટકી રાખવા માટે બદલતું હોય છે, અને એ હું ઇન્ફેક્શન જે બીજાને આપું એને કારણે એનામાં એ ટાઈપના વાયરસ આવે, એટલે આને વેરિયન્ટ્સ કહેવાય. આ વાયરન્ટ્સ, અને એ જે વેરિયન્ટ્સ આરએનએ વાયરસ હોય, ડીએનએ વાયરસમાં એટલા વેરિયન્ટ્સ નથી હોતા, પણ જે આરએનએ વાયરસ હોય કે જે આપણા કોવિડના વાયરસ છે, એના વેરિયન્ટ્સ બહુ હોય છે. અને તમને નવાઈ લાગશે સંધ્યાબેન કે અત્યારે B1 ને B2 ગ્રુપ તો આવી જ ગયા છે આના વેરિયન્ટ્સ. હજુ ઓમિક્રોન તો ઇન્ડિયાની અંદર હમણાં આવ્યું છે, અને તમે જુઓ કેટલો પગ પેસારો થઈ ગયો છે એનો. એના 2 વેરિયન્ટ્સ તો આવી ગયા છે, અને એની ક્રુઅલ્ટી કે એને જે ગંભીરતા કે વિરુલન્સ ક્યારે આવશે એ આપણને જેમ સમય જશે એમ ખબર પડશે. એટલે એવું ગભરાઈને, એટલે આપણે એવું કંઈ ઓવર કોન્ફિડન્સમાં કરવાની જરૂર નથી, કારણ કે બહુ માઇલ્ડ ડિસીઝ થવાનો છે, માટે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લોકો એવું માને છે મેં બંને રસી લઈ લીધી એટલે મને તો કશું નથી થવાનું. જેને રસી લીધી નથી એને તો ચિંતા જ નથી, પણ જેણે બંને લીધી છે એ લોકો પણ અત્યારે બિંદાસ ફરી રહ્યા છે કે મેં તો રસી લીધી છે અને મારે ક્યાં માસ્ક પહેરવાની જરૂર છે. કરો મેળા. એ બિલકુલ ભૂલ ભરેલી માન્યતા છે. તમે જોશો અમેરિકાની અંદર ટોટલ વેક્સિનેશન થઈ ગયેલું હતું, 90% 95% પોપ્યુલેશનને વેક્સિન થઈ ગયેલું, અને એમની બી ફાઇઝર, જોન્સન અને મર્ડોના 3 ટાઈપના વેક્સિન્સ હતા, અને દે હેવ ટેકન કમ્પ્લીટ વેક્સિનેશનના 3 ડોઝ લીધેલા હતા. તે છતાં બી ઇવન બુસ્ટર ડોઝ પછી બી એ લોકોને આ થયેલા છે ડિસીઝ. અને એક દિવસમાં જો ત્યાં 10 લાખ લોકો સંક્રમિત થતા હોય, આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝની વાત કરીએ છીએ, તો ડેવલપિંગ કન્ટ્રીની અંદર કે જ્યારે એની અંદર 30-40 લાખ લોકો એવા છે કે જે 30-40 કરોડ એવા છે કે જે લોકોનું વેક્સિનેશન થયું જ નથી, આઈધર બીકોઝ ઓફ એજ ઓર બીકોઝ ઓફ સમ અધર રીઝન્સ. તો એ સ્ટેજની અંદર આપણને આ ગેરવ્યાજબી ભરેલું વર્તન આપણા માટે સલાહ ભરેલું નથી. માટે મહેરબાની કરીને માસ્ક પહેરી લો, માસ્ક છોડશો નહીં, ડેઈલી માસ્ક બદલવાનું રાખો, અને 6 કલાક કે 7 કલાક પછી તમે જ્યારે ઘરે જાઓ ત્યારે સી ટુ ઇટ કે તમારો માસ્ક સેનિટાઈઝ થઈને ધોવાય. ડિસ્પોઝેબલ રાખતા હો તો એને કાપી કાઢો. આ બધી વસ્તુઓ આપણે ગાઈડલાઈનની અંદર ઓલરેડી આપેલી જ છે, ગવર્મેન્ટે બી આપી છે ને આપણે બી આપી છે. અને વેક્સિનેશન જો તમારું ના થયેલું હોય, કેટલા બી ડોઝ બાકી હોય, બધા ડોઝ તમે કમ્પ્લીટ કરો. અને બુસ્ટર ડોઝ માટે ગવર્મેન્ટ જ્યારે તમને એ કરે, તમને નોટિફિકેશન્સ આપે, ત્યારે તમે બુસ્ટર ડોઝ પણ મહેરબાની કરીને લઈ લો. એ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે આપ આગળ વધો, અને તમે તમારી કેર જાતે રાખશો તો જ થશે. અને આ સિવાય કોઈ રસ્તો નથી આને રોકવા માટેનો. બિલકુલ. પરંતુ અમદાવાદ સૌથી વધારે જો કેસ હોય, રાજ્યના આજના 4213 કેસ છે, અને છેલ્લા દિવસોથી, અઠવાડિયાથી પણ આપણે જોઈએ છે કે એના અડધા કેસ, એટલે 4000 થી 2000 કેસ 1900ની નજીક આ આંકડો પહોંચી ગયો છે, અને 1900નો આંકડો અમદાવાદનો છે. છેલ્લા અઠવાડિયાના આ કેસીસ આવી રહ્યા છે. મારી સાથે ઋત્વિજ આપણી સાથે જોડાયેલા છે, અમદાવાદથી મારા સહયોગી. જી ઋત્વિજ, અમદાવાદીઓને એવું લાગી રહ્યું છે કે ભાઈ રસી લઈ લીધી છે એટલે હવે આપણે નિશ્ચિંત થઈ ગયા છે, આપણને તો કોઈ કોરોના અડવાનો નથી, નવો ઓમિક્રોનને કશું નથી થવાનું એનાથી. પણ
સંધ્યા, છેલ્લા અઠવાડિયાથી જે રીતે કોરોનાના આંકડા આવી રહ્યા છે, ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે અમદાવાદના આંકડા હોય છે તે હંમેશા માટે વધારે હોય છે. આજની વાત કરીએ તો આજે પણ સૌથી વધારે આંકડા અમદાવાદના જોવા મળી રહ્યા છે. જે 4213 કેસ છે તેમાં 1900 જેટલા જે કેસીસ છે તે માત્ર અમદાવાદના છે. અમદાવાદની જનતા શું કહી રહી છે, આપણે તેમની સાથે વાત કરીશું. હજી ખાસ કરીને જણાવશો, જે રીતે સતત અમદાવાદની અંદર કોરોનાના કેસનો આંકડો વધી રહ્યો છે, આપ શું માની રહ્યા છો? લોકોએ કયા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે? અગાઉની 2 લહેર છતાં પણ પછી લોકો સુધર્યા નહીં અને બેદરકારી દાખવી, જેના હિસાબે આ કોરોના ખૂબ વધી રહ્યો છે. જેના હિસાબે ઇન્ટરનેશનલ લેવલના વાઇબ્રન્ટને કેન્સલ કરવાનો વારો આવ્યો છે, જે આપણા ગુજરાતીઓ માટે શરમની વાત છે. જો આ તમે વ્યવસ્થિત રહ્યા હોત તો આટલી મોટી ઇવેન્ટ અને જે મોટું ભંડોળ ભેગું કરવા માટે આપણી સરકાર કામ કરી રહી હતી, તે આ પરિસ્થિતિ ના આવત અને અધિકારીઓએ પણ એના માટે ના કરવું પડે એના માટે એ કર્યું, પણ છતાં પણ વાઇબ્રન્ટ કેન્સલ કરવાનો વારો આવ્યો. નાક ઉપર ચડાવી દે. કયા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે? કારણ કે સરકાર તો પોતાનું કામ કરશે. ખરેખર તો બધાએ માસ્ક પહેરવાની જરૂર છે, સોશિયલ ડિસ્ટન્સની જરૂર છે, ગવર્મેન્ટના જે પણ રૂલ્સ રેગ્યુલેશન છે એને ફોલો કરવાની જરૂર છે. આ વાઇબ્રન્ટ બંધ રહ્યું, સાથે સાથે ફ્લાવર શો બંધ કર્યો. હવે મને લાગે છે આગળ ગવર્મેન્ટ કાઇટ ફેસ્ટિવલ પણ બંધ કરી શકે છે. કે આ બધું જો બંધ થાય તો આપણને નુકસાન બી છે. આપણે જે કરોડો રૂપિયા ખર્ચ્યા હશે આની પાછળ વોટ એવર, પણ એ બધું આપણને નુકસાન છે, ઠીક છે, પણ જાન હે તો જાન હે. ગમે તે મોદી સાહેબ એને બધું પાછું લાવી શકે છે. તો મારી દ્રષ્ટિએ તો અત્યારે જે ગવર્મેન્ટ કરી રહી છે અને સોશિયલ ડિસ્ટન્સને બધું જાળવે છે, ઘણી સારી વસ્તુ છે. સરકાર તો સરકારનું કામ કરશે જ, કારણ કે સરકારને લોકોની ચિંતા હોય છે, પ્રજાની ચિંતા હોય છે, પણ લોકો પણ હજી બેદરકાર હોય તેવું લાગી રહ્યું છે. હજી પણ આપ પણ જરા માસ્ક ઉપર ચડાવી દેશો, કારણ કે હજી લોકો એ જ માન્યતામાં જીવી રહ્યા છે કે આપણે ડબલ ડોઝ લઈ લીધા છે વેક્સિનના એટલે કશું નહીં થાય. તો ખાસ કરીને એવા લોકોને આપનું શું કહેવું છે? આપણે ત્યાં એક પ્રથા છે કે કંઈ પણ થાય તો ગવર્મેન્ટને દોષ આપવાનો, સરકારને દોષ આપવાનો. અત્યારે દિવાળીમાં તમે જોયું હશે કે કોઈ પણ જગ્યાએ હોટલોમાં ક્યાંય જગ્યા નથી, કોઈ પણ પિકનિક પ્લેસ કે કોઈ પણ હિલ સ્ટેશનમાં હોટલો ફૂલ હતી અને લોકો ટોળામાં રહ્યા હતા. અને તેના કારણે આ ઓમિક્રોનનો જે પોપઅપ થયું છે અત્યારે આ વાયરસ, એ એક કારણ હોઈ શકે છે. અને આપણી ગવર્મેન્ટ જે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા પ્રજાની, ગુજરાત રાજ્યની પ્રજા માટે એટલા સંવેદનશીલ છે કે તેમને એક આ વાઇબ્રન્ટ જેવો મોટો મહોત્સવ ઇવેન્ટ કહેવાય, જે બંધ રાખવાની એમને ફરજ પડી છે. અને જેના કારણે જે કંપનીઓ ગુજરાતમાં આવવાની હતી એ થોડી મોડી આવશે. હું એવું માનું છું, ચોક્કસ આશા છે, વિશ્વાસ છે કે જે મલ્ટીનેશનલ કંપની અને જે ઇન્ડિયાની મોટી મોટી કંપનીઓ તો ગુજરાત સ્ટેટને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી માને છે, તો એ લોકો જરૂર અહીંયા એ લોકોના યુનિટ કરશે જ. પણ જે કંપનીઓ, જે દેશોને ખબર નથી કે ગુજરાતનું શું એન્વાયરમેન્ટ છે, એ લોકો કદાચ આવશે, એમને મોડું થશે ને જેના કારણે આપણા ગુજરાત રાજ્યના જે લોકોને પાસે નોકરી નથી એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે. વાત કરી, પરંતુ એની વચ્ચે ભાઈ મોટી ઉંમરના છે, પરંતુ નાના મોઢે મોટી વાત છે કે ડોક્ટર સાહેબ પણ કદાચ એ હું સવાલ પૂછીશ જ સરને કે સર આપણે માસ્ક પહેરીએ છીએ, પણ એવા માસ્ક પહેરીએ છીએ જે નાકની નીચે ઉતરી જતા હોય છે, એટલે ઇલાસ્ટિક એટલું ઢીલું હોય જેના કારણે આપણે કદાચ એ નીચે ઉતરી જાય ને પછી આપણે વારે ઘડીએ ચઢાવવા પડે. એ સવાલનું સાથે હું આપની પાસે આવીશ, પરંતુ મારા સહયોગી અંકિત છે, તેમની પાસે પહેલા મારે સવાલ કરવો છે, એમની પાસે જઈશું, કારણ કે એ અગત્યનો સવાલ છે ને એ સવાલનો જવાબ હું સર પાસેથી લઈશ. મારા સહયોગી અંકિત છે. અંકિત, વડોદરામાં પણ કેસનો રાફડો ફાટી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં જે 103 કેસ આવ્યા છે, દિવસે દિવસે ત્યાં પણ કેસીસ વધી રહ્યા છે. વડોદરાની જનતા કઈ રીતે જાગૃત છે, મારે તો એમની પાસે જાણવું છે કે એ પોતાને સ્વસ્થ રાખવા માટે એ લોકો શું કરી રહ્યા છે, અથવા તો નિયમોનું કઈ રીતે પોતાના ઘરમાં પાલન કરે છે અને બીજાને કરાવડાવે છે. જી બિલકુલ સંધ્યા, કે વડોદરાની અંદર પણ જે કોરોનાના કેસો છે તેને હરણફાળ ભળી છે, ત્યારે આપણી સાથે વડોદરાના કેટલાક નાગરિકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક છે, હાલ જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેની માટે તમે પોતાની જાતને કેવી રીતના સુરક્ષિત રાખો છો, તમે પોતાના ઘરને પણ કેવી રીતના હાલ સુરક્ષિત રાખીને શું તમે જે છે હાલ જે પ્રિકોશન્સ લઈ રહ્યા છો? અત્યારે અમે કોરોનાની ગાઈડલાઈન, કોરોના આટલો બધો વધી રહ્યો છે તો અમે જે સરકારની ગાઈડલાઈન છે પ્રમાણે સુરક્ષિત જગ્યાઓ પર, એટલે મીન્સ કે ભીડભાડવાળી જગ્યાઓમાં અમે જતા નથી, કોઈ પિક્ચરોમાં જતા નથી, કોઈ મોલોમાં જતા નથી અને કોઈ મેળાવડામાં જતા નથી. આનો અમે સારી રીતે અમે ઘરમાં છોકરાઓને અને પેરેન્ટ્સને બધાને અમારા સાવચેતી રાખીએ છીએ. અને અત્યારે કોરોના જે આટલો બધો વકર્યો છે
એ સરકાર ધ્યાન આપતી નથી, કારણ કે મેળાવડા રેલીઓ કરે છે, રોડ શો કરે છે, આ બધું એમને સારું લાગે છે. આ બધું કરીને કોરોના ફેલાય પછી એક બાજુ તમે કોરોના ના માટે ગાઈડલાઈન બહાર પાડો છો, તો આના માટે સખત એ રાખવા જોઈએ, સાવચેતી રાખવી જોઈએ. શું કહેશો કે તમે કે સરકારની આજે જે કોર કમિટીની મીટિંગ થઈ છે, આવતીકાલે એસઓપી બહાર પડી છે કે શું તમને લાગે છે કે શું એસઓપીમાં હોવું જોઈએ? પહેલી વાત તો કે એસઓપીમાં પહેલાં સરકારીના જે કર્મચારીઓ છે એ લોકોને આ કાયદા પાડે એસઓપીના જે બહાર પાડવામાં આવે છે એમાં પાલન કરવાની ફરજિયાત કરવું જોઈએ. તમે જોઈ શકો છો એક બાજુ સરકાર એવું કહે છે કે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો, સેનેટાઈઝર કરો, કોઈ મેળાવાળી જગ્યામાં ના જાઓ. આજે હું તમને દેખાડું છું, એસટી તંત્ર છે, એસટી તંત્રમાં ડ્રાઈવર, કંડક્ટર, પેસેન્જરો કોઈ સોશિયલ ડિસ્ટન્સ નથી, માસ્ક નથી પહેરતા, નથી સેનેટાઈઝરની વ્યવસ્થા કે નથી ટેમ્પરેચર માપવાનું કોઈ સાધન એ લોકો પાસે. જ્યારે સિટી બસ અમદાવાદમાં 50% કરવામાં આવી છે, ત્યારે આ લોકો અહીંયા કે 50%ની વ્યવસ્થા નથી કરતા. અત્યારે ઘેટા બકરાની જેમ બસોમાં પેસેન્જરોને બેસાડવામાં આવે છે. હું તો એવું શું એસઓપી બહાર પાડી શકે છે? એસઓપી મને લાગે છે ત્યાં સુધી કદાચ ટાઈમમાં ઘટાડો કરે, કર્ફ્યુના ટાઈમમાં, અથવા દિવસે ટાઈમમાં ઘટાડો કરે, અડધું લોકડાઉન કરે, કર્ફ્યુ કરી શકે. અને જે મેળાવડા છે, લગ્ન પ્રસંગ છે કે જે મિટિંગો છે, મોટા મોટા પ્રસંગો થાય છે એની ઉપર બેન લગાવી શકે. શું કહેશો કે જે હમણાં જે સરકારનું જે એસઓપી બહાર પાડો છે શું શું ખરેખર હોવું જોઈએ ને લોકોએ પણ શું ધ્યાન, તમે જાતે શું ધ્યાન રાખો છો? હાલમાં અમે જાતે પોતાના માટે એક ધ્યાનમાં કે સેફટી પહેલાં માંગીએ છીએ, પ્લસ બીજી વસ્તુ કે જે કંઈ એના નિયમો જે એસઓપી બહાર પાડે છે એનું સૌથી પહેલાં તો આપણે જે સરકાર જે છે એને જ ધ્યાનમાં રાખવું જોઈએ કે એસઓપી માટે સૌથી પહેલાં કોને કહેવાય. પબ્લિક તો એક આમ આદમી મતલબ કે એક સામાન્ય પ્રજા, એને ઉપરથી ગાઈડલાઈન આપવામાં આવે છે તો એ એનું અનુકરણ કરે. પરંતુ જાતે સરકારના એસઓપીના અનુસંધાનમાં કાંઈ પણ હજી સુધી તો હું હાલ મૂળ વડોદરા રાવપુરાથી બોલી રહ્યો છું, જે એક વિધાનસભાનું સત્ર છે જેને ગુજરાતથી આવેલા આપણા મંત્રી જે જાતે ગુજરાત વડોદરામાંથી આવેલા આ મંત્રી આવેલા એમને ખુદને ખબર છે કે આ કેવી પ્રજા હોય એનું એના વિશેનું, તો એમને પહેલાં નોલેજ હોવું જોઈએ. પરંતુ જી બિલકુલ, એટલે કહી શકાય કે લોકો અહીં વડોદરા શહેરની અંદર તો જે ધ્યાન રાખી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકારના મેળાવડાઓ થાય છે કે જે રાજકીય જે પાર્ટીઓ છે, ગમે તે પાર્ટીઓ હોય તે મેળાવડા કરી તેના પણ અહીં આગળ વડોદરાની જનતા વિરોધ કરે, પોતે તો ધ્યાન રાખી રહી છે પરંતુ સરકાર પણ હવે જાગે તેવી લોકો અપીલ કરી રહ્યા છે. જી સંધ્યા. બિલકુલ બિલકુલ અંકિત, અને એની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જે નિયમો આવે અમે પાડવા તૈયાર છે, પરંતુ નિયમોનો દંડ માત્ર જનતા પાસેથી ન ઉઘરાવવામાં આવે. સરકારી કર્મચારી હોય, અધિકારી હોય, તેમને પણ એટલો જ દંડ થવો જોઈએ. અને જો એ દંડ તમે કરતા હોય તો પછી એની સાબિતી પણ તમે જનતા પાસે મૂકો, જેથી જનતાને ખબર પડે કે અહીંયા દરેક વ્યક્તિ એક સમાન છે, કારણ કે કોરોના પણ દરેક માટે એક સમાન છે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું. તરફ કોરોનાના કેસીસ વધી રહ્યા છે, બીજી તરફ લોકો બેદરકાર છે, અને ત્રીજી તરફ સરકાર નવા નિયમો પણ લાદી શકે છે. સવાલ એ છે કયા પ્રકારના નિયમો આવશે. ઘણા બધા લોકો ચિંતામાં પણ છે કે અમારી દુકાન બંધ થઈ જશે, અમારી રોજગારી બંધ થઈ જશે. એવું તો નહીં આવે કે લોકડાઉન આવશે, એવી રીતે તો નહીં હોય, નાઇટ કર્ફ્યુ એ રીતે તો નહીં હોય કે અમારા ઉપર તેની અસર થાય. ઋતુજી, આપની પાસેથી પણ જાણવા ઈચ્છી રહ્યા છે લોકો પણ કે એસઓપી કયા પ્રકારની આવી શકે છે. જો કે તમે પણ કદાચ અહીંયા બેઠા બેઠા ન કહી શકો, પરંતુ લોકો ક્યાંક ડરી ગયા છે, ભાઈ અમારી દુકાનો બંધ કરાવાઈ રહી છે અથવા તો અમારા ધંધા બંધ થઈ જશે. ક્યાંક લોકોને ડર સતાવી રહ્યો છે. નહીં સંધ્યા, એવો કોઈ પણ પ્રકારનો ડર ગુજરાતની પ્રજાએ રાખવાની જરૂર નથી. ગુજરાત સરકાર જે હાલની પરિસ્થિતિ છે કે આવનારી પરિસ્થિતિ છે એને અનુરૂપ એ જ પ્રકારની એસઓપી આપશે કે જેમાં ગુજરાતની પ્રજાનું ભલું હોય. ગુજરાત સરકાર બિલકુલ એવું નથી ઈચ્છતી કે જે ઇકોનોમી જે પાટા ઉપર ચડી છે, જે પૂરવેગે અત્યારે ચાલી રહી છે એ ક્યાંય ડિસ્ટર્બ થાય, પરંતુ ચોક્કસપણે ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા પણ નથી માંગતી. હું આપના ચેનલમાં જ અત્યારે જોઈ રહ્યો હતો કે ઘણા પ્રેક્ષકો એમ પણ કહી રહ્યા હતા કે વાઇબ્રન્ટ કેન્સલ થયું એટલે કરોડો રૂપિયાનું રોકાણ નહીં આવે, નુકસાન થઈ ગયું. તો એ બધા પ્રેક્ષકોને પણ હું આશ્વસ્ત કરવા માંગુ છું કે ગુજરાત વાઇબ્રન્ટ અત્યારે માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે પરિસ્થિતિ પુનઃ જેવી હતી એવી થઈ જશે ત્યારે બિલકુલ ફરીથી વાઇબ્રન્ટ કદાચ ગુજરાત સરકાર કરશે અને કરોડો રૂપિયાનું જે રોકાણ જે વર્ષોથી ગુજરાતમાં આવતું રહ્યું છે આ વખતે પણ આવશે. એટલે એ બાબતે આપ બિલકુલ નિશ્ચિંત રહો. જ્યાં સુધી સરકારની તૈયારીની વાત છે ત્યાં સુધી સંધ્યા તમામ અધિકારીશ્રીઓ અને તમામ આરોગ્ય કર્મચારીશ્રીઓની રજા રદ કરી દેવામાં આવી છે. એટલે બધાને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજું, અગમચેતીના ભાગરૂપે બીજી લહેર પછી દરેક તાલુકા મથક ઉપર ઓક્સિજન પ્લાન્ટ બને
એની ચિંતા ગુજરાત સરકારે કરી છે અને દરેક તાલુકા મથક પર ઓક્સિજન પ્લાન્ટ બન્યા છે અને ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો આપણી પાસે છે, એટલે એ પણ ચિંતા કરવાની જરૂર નથી. બાળકો માટે ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ અને એના બેડ્સ બનાવવાની ચિંતા પણ ગુજરાત સરકારે કરી છે. એટલે બાળકો હોય કે યુવાનો હોય કે વૃદ્ધ હોય એમને પૂરતા પ્રમાણમાં જે જરૂર મને લાગે છે ભગવાનની દયાથી ન પડે, પરંતુ જો પડે તો એના માટે પૂરતા પ્રમાણમાં બેડ પણ ગુજરાત સરકારે અવેલેબલ કરાવ્યા છે. સર, એ ટૂંકમાં જ કહીશ કે વેન્ટિલેટર, બાયપેપ અને બીજી બધી જ વ્યવસ્થાઓ ગુજરાત સરકારે કરી છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં 2 લાખ જેટલા સ્વાસ્થ્ય સ્વયંસેવક બનાવ્યા છે, જેમાં જે કોર ટીમનો હું પણ સભ્ય છું. અને આ બધા જ સ્વયંસેવકો વેક્સિનેશનનું પણ કામ કરતા હતા અને જરૂર પડે ત્યારે કોવિડના સમયમાં જો પરિસ્થિતિ વધારે બગડે તો એમાં લોકોને મદદરૂપ થવા માટે સજ્જ છે. એટલે હું બિલકુલ માનું છું કે સરકાર અને સંગઠન બંને ગુજરાતની પ્રજાની સુખાકારી માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. બિલકુલ. તો સરકાર હવે એની રીતે તૈયાર છે, આપણે આપણી રીતે તૈયાર રહેવાનું છે. અને બીજી લહેર વખતે જે રીતે હોસ્પિટલો ઉભરાઈ હતી, લોકો રડતા રડતા ત્યાં પહોંચતા હતા, ઘણા લોકો રડતા રડતા બહાર નીકળતા હતા, ઘણા હસતા ચહેરે બહાર નીકળતા હતા, પરંતુ એ દિવસો ફરી આપણે નથી જોવા. અને જે રીતે ડોક્ટર સાહેબ પણ કહી રહ્યા હતા કે કેસોનો રાફડો ફાટશે, એ પરિસ્થિતિ આવશે. પેનિક થવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. અને એવું જે મેડિકલ સાયન્સ અત્યારે જે લોકો એ વાત કહી રહ્યા છે, આપણે કેમ એ પરિસ્થિતિ સુધી કેમ ન પહોંચે કે આપણે વાતને ખોટી સાબિત કરીએ. આપણે પોતાની જાતને સુરક્ષિત રાખીશું તો કદાચ એ વાતને ખોટી સાબિત પણ કરી શકીશું. માટે એ સ્તર સુધી આપણે પહોંચવાનું છે, તમામે સાવચેતી રાખવાની છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બિગ ડિબેટમાં નમસ્કાર.